મારી જે કોઈને દુઃખ નથી આપતો, જે કોઈને દુઃખ નથી આપતો તેનું ભગવાન પણ નામ નથી દેતા, તેનું ભગવાન પણ નામ નથી દેતા લખવું જોઈએ. તેનું ભગવાન પણ નામ નથી દેતા. જે કોઈને દુઃખ નથી આપતો તેનું ભગવાન પણ નામ નથી દેતો. અહમ ન દુપાય છાદવાદ વાણી વર્તન મનન. આપણે એના માટે એમ કહી શકીએ કે જ્યાં કોઈ પૂરણ નથી તો ત્યાં ગલન નથી. જેવું પૂરણ એવું ગલન. પછી એમાં ભગવાન શું કરે? એટલે એક ડિસ્ચાર્જ એને ઓરિજિનલ ડિસ્ચાર્જ કહે છે, કે એને ફર્સ્ટ ડિસ્ચાર્જ કહે છે. એ જે ડિસ્ચાર્જ હોય છે એનું ડિસ્ચાર્જ હોય છે, એટલે એને સેકન્ડ ડિસ્ચાર્જ કહે છે. પછી એને થર્ડ ડિસ્ચાર્જ કહે છે. એટલે એને શું કહીએ કે જેમનું ફર્સ્ટ ડિસ્ચાર્જ અહિંસક છે તો એનું સેકન્ડ ડિસ્ચાર્જ શું આવવાનું? એટલે આપણે સમસ્યા શું છે કે આપણે આ જે દાદાએ બધા સિદ્ધાંત ખુલ્લા કર્યા છે ને એના પરથી આપણે આપણા જીવન વ્યવહારને તપાસી લેવાનો અને એ પ્રમાણે નક્કી કરી લેવાનું. કારણ કે આ છે શું, તો પેલા કે મારે તો દુઃખ આપવું જ નથી, બિલકુલ પાક્કો નિશ્ચય છે, પણ મારાથી તો અપાઈ જાય છે, બોલાઈ જાય છે, કરાઈ જાય છે, વિચાર આવી જાય છે. એટલે અહીંયા આપણે કહીએ કે આ વ્યવહારના પ્રમાણ આપ્યા છે દાદાએ, કે જેમનો વ્યવહાર મન વચન કાયાનો વ્યવહાર કોઈને દુઃખ ના થાય એવો થયો તો પછી એમને કોઈ ભગવાન પણ નામ નથી દેતો. એનો મતલબ એ કે ભગવાનને જેમને સર્વસત્તાધીશ મનાયા છે, સમજાયા છે, તો એ સર્વસત્તાધીશ ભગવાન પણ કશું કરી શકતા નથી, કે કશું કરતા નથી. કરી શકતા નથી તો ના કહેવાય, પણ કશું કરતા નથી, કારણ કે પૂરણ એવું ગલન. એટલે અહીંયા આપણે સમજી જઈએ કે આપણે આપણા જીવન વ્યવહાર એટલે કે આ વ્યવહાર સુખી કોણ થાય છે અને દુઃખી કોણ થાય છે? તો કે વ્યવહાર જ આ નામધારી સુખી છે થાય છે, નામધારી દુઃખી થાય છે. પણ એના માટે નામધારીનો વ્યવહાર એવો થવો ઘટશે કે જેના પરિણામે એમને સુખ આવે. તો એનું માપ શું આપ્યું? કોઈને દુઃખ થાય તમારા મન વચન કાયાથી, અને તમે એમ માનો કે તમને કોઈ હેરાન ના કરે, તો કે બનવાનું નથી. આ સિદ્ધાંતને બરાબર ઘૂંટી લો અને પોતાના મન વચન મ્યુટ કરો નીલમ. હા કરો, લાઈટ કરો દરવેશ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને વિશેષ વિનંતી કે તમારું માઇક્રોફોન ચાલુ છે, એટલે તમે કઈ પણ વાત કરો તો અહીંયા બધાને સંભળાય છે, રેકોર્ડ થાય, એટલે એટલું ધ્યાન, અને રેકોર્ડ પણ થાય છે, એટલે પ્લીઝ ધ્યાન રાખજો. એટલે આ રીતે આપણો વ્યવહાર સંપૂર્ણ શુદ્ધ આદર્શ થાય. શુદ્ધ કૃપાથી થયો, આદર્શ પુરુષાર્થથી કરી લેવાનો છે. શુદ્ધ વ્યવહાર એને કહેવાય
કે જ્યારે શુદ્ધ નિશ્ચય પ્રાપ્ત થાય, સ્પષ્ટ નિશ્ચય પ્રાપ્ત થાય, એટલે આપણે જે કહીએ છીએ હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું, એ સાબિત કરે છે કે આપણને શુદ્ધ વ્યવહાર એટલે શુદ્ધ નિશ્ચય પ્રાપ્ત થયો છે. માટે હવે જે રહ્યું તે બધો વ્યવહાર શુદ્ધ વ્યવહાર એટલે જેમાં નિશ્ચયનું કોઈ એને શું કહેવાય પરમાણુ નથી, એમ કે તો ચાલે. પરમાણુ તો હોતું જ નથી નિશ્ચયને, પણ નિશ્ચય માટે આપણી ક્લેરિટી થઈ કે વ્યવહારમાં કોઈ નિશ્ચયનો ભાગ નથી, એ પાક્કી પ્રતીતિ બેસી ગઈ. એટલે વ્યવહાર આ રીતે શુદ્ધ થયો. પણ વ્યવહાર આદર્શ જોઈશે. આદર્શ એટલે જે વ્યવહારથી કોઈને કિંચિત માત્ર પણ દુઃખ ના થાય. શા માટે? તો કે આદર્શ વ્યવહારનું પરિણામ બે રીતે છે. એક તો તમે પોતે સુખી થાવ, અને બીજું આપણા આદર્શ વ્યવહારથી શુદ્ધ વ્યવહાર સાથે એટલે શુદ્ધ નિશ્ચય સાથે જ્યારે આદર્શ વ્યવહાર ભળે છે કે આ વ્યવહાર પણ આદર્શ થાય છે, તો એ જબરજસ્ત કલ્યાણકારી થાય. દાદાએ ખરેખર જોવા જાય ને તો નિશ્ચય આપણને ખરેખર કહે ને એટલે કૃપાથી પ્રાપ્ત થયેલો છે. અને એમના આશીર્વાદ શું મળ્યા છે કે એમનો વ્યવહાર આપણને સ્પર્શેલો છે. સ્પર્શેલો છે એટલે પેલું કે ને પારસમણી કોઈને અડે તો એ સોનું થાય, પણ દાદાનું પારસમણી એટલે પૂતગલ એટલે વ્યવહાર એવું હતું કે સામાન્ય પારસમણી બનાવે. આ વાત આપણે આટલી ખાલી કહીએ છીએ, પણ સમજદારને જો ખાલી આટલું સાંભળે ને તો એ ગાંડા થઈ જાય. તમે શું વાત કરો છો? સમજો છો કઈ? સાંભળ્યું છે ખરું? પારસમણી અડે તો સોનું થાય. જી સાંભળ્યું છે. આવું સાંભળ્યું નથી કે પારસમણી અડે તો પારસમણી થાય. એવું નથી અને પારસમણી થાય. પારસમણી થાય એટલે એનો મતલબ એ થયો કે તમે ભગવાન થયા. હવે એ દાદા ભગવાનને તમે કેવો ને કેટલો એને શું કહીએ કે લાભ આપો અને લાભ લો, એ તમારા પર છે. એટલે દાદા ભગવાન આપણી અંદર એવા પ્રગટ થયા છે. કહીએ છીએ ખરા આપણે ન ભૂતો ન ભવિષ્યથી. કયા દાદાની વાત છે? એના માટે આપણે કહીએ છીએ ન ભૂતો ન ભવિષ્યથી. આવો શુદ્ધ વ્યવહાર આવા કળિયુગમાં અસંભવ છે. આવો શુદ્ધ વ્યવહાર, આવો આદર્શ વ્યવહાર જે આપણને દ્વાપરમાં જ જોવા મળે, જે તીર્થંકર પરમાત્મા પાસે જ જોવા મળે, તે આપણને જોવા મળ્યો. આજે એનું આપણે શું આપણી પાસે એમનું વર્ણન પણ છે, નહીં તો એ વર્ણન પણ આપણે વાંચી શકતા નથી, હોતું નથી. કારણ કે દાદા એવા હતા અને કંઈક લોકોએ એમનો અનુભવ પણ કર્યો. એટલે આ રીતે આપણે શું કહીએ, જેમ જેમ આ બધી બાબત આપણી સમજણમાં ફિટ થતી, સંજોગે કદાચ કોઈને દુઃખ થઈ જશે, મનથી, વિચારથી, વાણીથી, શબ્દોથી, વ્યવહારથી, આપણા આચરણથી, પણ અંદર આ પાકું થયેલું આપણને શાંતિથી બેસવા નહીં દે, અને આપણું સતત અંદર શુદ્ધિકરણ થયા કરશે. આના માટે કીધું કે એ દાદાનો શુદ્ધ વ્યવહાર, દાદાનો આદર આપણને સ્પર્શેલું છે. એ
એના પરિણામથી હવે આપણો વ્યવહાર ચોખ્ખો થઈએ જ છૂટકો. કે એના માટે એમ કીધું, એક વખત ચિત્ત શુદ્ધ થાય તે કાયમના માટે શુદ્ધ થઈ જાય. હવે વિચાર કરો તમે કે કયું ચિત્ત શુદ્ધ થયું? કયા ચિત્તની વાત? આ બહુ સમજવા જેવી વાત. એક વખત આપણું અશુદ્ધ ચિત્ત શુદ્ધતાને પામે એક સમય, એટલે એક વખત એટલે એક સમય જો એ શુદ્ધ થાય તો એ સર્વ સમય થઈને જ રે. એ સર્વ સમય થઈને જ રે. એટલે આપણે હવે એ પ્રોસેસમાં આવી ગયા છે. થઈને રે એટલે આના માટે એક વિકલ્પ દાદાએ આપ્યો અપવાદ સ્વરૂપે, કે કોઈ હાથે કરીને એને ઉખેડી નાખે તો દાદા કે હું કાંઈ ના કરી શકું. હવે એની સામે એક ઉદાહરણ એવું બનેલું, એકની છટકી ગઈ. કારણ કે કળિયુગની બુદ્ધિથી કોનું ના છટકે, ક્યારે ના છટકે, છટકતા વાર જ નહીં લાગે. તે દાદા પાસે છટકી. શા માટે છટકી? આપણે આ તો હું મારી ભાષામાં કહું છું, મારા શબ્દથી કહું છું. સામાન્ય રીતે આપણે દાદા કે એમ કરવાનું હોય, જી તો દાદા મારું માને કેમ નહીં? એના જેવી વાત થઈ. દાદા કે આપણે કરવાનું એ જ આજ્ઞા ધર્મમાં આવે છે ને, આજ્ઞામાં આવે છે જી ખરું કે નહીં? જી દાદા કે એ કરવું એ આજ્ઞામાં આવે કે ના આવે? આવે આવી ભલે એ આજ્ઞા આપણને 5 વાક્યો સ્વરૂપે મળી હોય કે વ્યવહારથી કીધું હોય કે આમ કરો, આમ ના કરો. ખબર પડી જી જી કે આ કોના માટે છે? જે એમની સેવામાં હતા કે એમની આજુબાજુ હતા, કેવી રીતે. હવે અહીંયા વિચાર કરો કે જે આવું હોય અને દાદાએ કશું કીધું હોય, અને દાદાએ મને આવું કેમ કીધું, મને આમ દૂર કેમ મૂક્યો? જેમ ગૌતમ સ્વામીને એવું થયું હતું ને કે ભગવાને છેલ્લા સમયે મને દૂર કરી દીધો, જી આવું એમ કરીને. પણ એટલે આવું જ એમને થયું તો એમને છટકી ગઈ. એટલે શું કરવા માંડ્યા ખબર છે? આપણે બોલીએ છીએ હું શુદ્ધાત્મા છું, તે ઊંધું બોલે. હું દીપક આનંદ છું, હું નિશ્ચય નિર્ણયથી દીપક આનંદ છું. 5-25 વખત બોલ્યા, પાછું હું શુદ્ધાત્મા છું પર આવી ગયા. એટલે દાદા કે દાદા જે કીધું છે ને, અહીંયા આવી ફસાયા છો, હવે અહીંયાથી જવાય એવું નથી. તમારા કોઈ પ્રયત્ન કામ કરવાના નથી. પણ ખાલી તમે વધારે માથું ધૂણાવ્યું ને, એટલે બુદ્ધિ ચલાવીને, એટલે હાઈવે થી થોડા સમય માટે તમે આમ વાંકા થઈ જશો, બહાર જતા રહેશો. પણ બહાર કેવળ બળતરા છે, માર ખાવાનો છે. એટલે પાછું અહીંયા આવ્યા વગર છૂટકો જ નથી. જી જી એટલે આપણને એવું વાયરસ લાગેલું છે ને કે એની કોઈ દવા નથી હવે, સાચી વાત કે પાછું તમને ત્યાં સંસારમાં લઈ જાય. ખ્યાલ આવ્યો? એક જી કર્મ સંજોગ એ વસ્તુ બને, પણ એ લાંબો સમય ટકે એમ નથી. જો આપણે હવે હસવું સાંભળીએ, એટલે આજે આપણને લક્ષ આપેલું છે તેને આપણે પેલું શું કહેવાય? આમાં મારો અવાજ આવે છે ને તમને? હાજી હાજી આવે છે. દીપકાજી, હસમુખાજી આવી ગયા. એટલે આ રીતે થયું. ખ્યાલ આવી ગયો બધાને? જય જી સચ્ચિદાનંદ. બહુ સરસ બહુ સરસ શુકાનંદજી હા, જય સચ્ચિદાનંદ. ફરમાવો. 20 જાન્યુઆરી જે કોઈને દુઃખ નથી આપતો તેનું ભગવાન પણ નામ નથી દેતો. એકદમ સિમ્પલ અને સાદી વાત એવું છે. અત્યાર સુધી આપણને બધું ભગવાનનો ડર રહે, આ રહે, પરંતુ છેલ્લે કર્મનો જે
બેઝિક સિદ્ધાંત આપ્યો કે આમાં કોઈ કરતા છે નહીં, ભગવાન પણ કરતા છે નહીં. સમજાય ને? જો તો કોઈને દુઃખ નહીં આપવું તો તને વર્લ્ડની કોઈ પણ સત્તા એવી નથી કે સામે તને દુઃખ આવે. માટે તો નિર્ભય થઈને જી. બાકી અત્યાર સુધી આપણને શું હોય કે ભાઈ આ દુઃખ આપે છે, પેલા દુઃખ આપે છે, આ દુઃખ આપશે. ના, તારા કર્મો અને તારા જ હિસાબ તને દુઃખ અને સુખ આપશે. માટે કોઈનાથી ડરવાની જરૂર નથી. અને માટે જો તારે સુખ જોઈતું હોય તો બીજાને સુખ આપજે, અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપજે. આમાં વચ્ચે કોઈ આવતું નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. You can start. જય સચ્ચિદાનંદ. મહાત્માજી. હા, જય સચ્ચિદાનંદ. ઓકે. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. 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 વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને